મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો ને વેલકમ છે તમારું આજના નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ. તો જો અત્યારે આપણે બનાવવાની છે રોટલીનો લોટ બંધાઈ ગયો છે. આ છે રોટલીનો લોટ. લોટ બાંધીને માહીને મૂકવા વહી ગઈ હતી ને લોટ ઢીલો થઈ ગયો પણ ચાલુ. આજે 2-3 દિવસથી વરસાદ નહોતો, આજે પાછો ચાલુ થઈ ગયો છે મસ્ત મજાનો. એટલી ગરમી થતી હતી હમણાં, આજે થોડું ઠંડુ વાતાવરણ વરસાદે કરી આપ્યું છે સરસ મજાનું. માહી ને મયુર ઓફિસ જતા રહ્યા છે અને માહી સ્કૂલે જતી રહી છે. હવે હું ને જસ બાકી છે, તો મારે ને જસને નાસ્તો બાકી છે. આ બા દાદા માટે રોટલી બને છે અને જસને આજે લંચમાં બનાવી હતી સેન્ડવિચ. હજી અડધી બાકી છે જસ માટે. માહી માટે બનાવી હતી, તે લઈને વહી ગઈ. હવે જસને લેટ હોય જવાનું એટલે થોડી લેટ બનાવશું એના માટે. જોઈએ અત્યારે જસ શું ખાય છે. ચા ને પાઉં ખાય છે, ભાખરી ખાય છે કે પછી ચા દૂધ પીવે છે. જસનું નક્કી નથી હોતું સવારે ખાવામાં. ક્યારેક ખાવું હોય, ક્યારેક ના ખાવું હોય. ચા ને પાઉં બી ખાઈ લઈએ. હજુ હું કહી રહી ને, જસનું નક્કી ન હોય કે એને શું ખાવું છે ને શું પીવું છે. ભાઈ ઉપરથી ઉઠીને આવી ગયા છે ને ડાયરેક્ટ એવું જ કહે છે. ઓકે, અડધી કલાક થઈ ગઈ હશે કેમ? ઉઠીને આવી ગયો છે એટલે ગાયની રોટલી વાળા બેન આવ્યા છે, રોટલી આપી આવે. જસને પીવો છે નારિયેળ પાણી. What happened? चाकू. क्या हुआ? चाकू. चाकू. लाई હું કાપી દઉં. ચાકુ વાગી જાય. એ મૂકી દે, એમથી નહીં હાલે, ખરાબ થઈ જાય છે. જસ ત્રોફો કાપે છે, જોઈ લ્યો બધા. શરદી હોય તો પીવાય જ, બરાબર છે, પીવાય જ. ન હોય તો ન પીવાય ને. તે તો કીધું લે.
શરદી તો મને ય છે. હાલે ના, મારે નથી પીવો. ઈ જે કોટ હકી છે ભાઈ, વાગી જાય તો એ માતાજી કરે. આમ જો ને કોરું કાપી નાખ્યું. જો તમે કેમ કાપું. રેસીપી લીધી જ આપણે. હું આડી આવી જાઉં છું. બધું. જસ એવી જગ્યાએ ઊભો છે ને કે હું રોટલી કરું છું પણ હું એની મારી પાછળ ઊભો જો, છું તો જો. આડી આવી જાઉં. જો કેમ છે અને જો. એ તમને બતાવવા માંગે છે કે એ ત્રોફો કેમ કાપે છે. આમ જો મળી હા, ગ્લાસમાં કાઢી લેજો મોટા. આમાં કઈ ખાવું આવશે. હા આવું કોણ દીવો છે દીવો. જો જસ ત્રોફો જાતે કાપે છે એને જરાય બીક નથી કે ભાઈ ચાકુ વાગી જશે કે નહીં વાગી જાય, કાંઈ જ નહીં. ના પાડીએ તોય બીક કાપી તો દે. રાખવાની જ નહીં. હા. નકર કાંઈ થાય જ નહીં. જો સાંભળ્યું ને. આમ જો કેમ પૂરું કાઢવાનું. સ્પેશિયલ રેસીપી લીધી છે આમ સમજો. જો કોઈ ટેન્શન નહીં લેવાનું, ટેન્શન આપવાનું. ટેન્શન નહીં. ચલો આપણી રોટલી છે તૈયાર. અને આપણું આખો ગ્લાસ ભરાઈ ગયો. આખો ગ્લાસ ભરાઈ ગયો. કાલવાળામાં અડધો જ ભરાણો હતો નહીં. તો ગાઈસ નાસ્તો થઈ ગયો છે. જસે ખાધા છે ચાપાઉ અને મેં ખાધી છે વેફર. અને હવે જસ ગયો છે નાવા, તો એ રેડી થાય ત્યાં સુધીમાં આપણે બનાવી નાખીએ જસનો લંચ. તો ચલો. જસના લંચમાં બનાવવાનું છે સેન્ડવિચ. મસાલો રેડી છે, સવારે માહીને બનાવી આપી હતી. આપણે બનાવવાના છીએ ગેસ પર તવા સેન્ડવિચ. તવા પર એ સેન્ડવિચ બહુ મસ્ત ક્રિસ્પી બને. એક વખત ટ્રાય કરજો, જેણે કરી હોય એ કમેન્ટ કરજો કે કેવી બને છે. તમે વિચારતા હશો કે શું તમારી પાસે મશીન નથી? હા ભાઈ, મશીન તો છે, પણ આમાં મસ્ત ક્રિસ્પી બને.
એમાંય ક્રિસ્પી બને. પણ અત્યારે ખાલી લંચ માટે હતી એટલે પછી આપણે તવા પર બનાવી દીધી. તો ગાઈઝ રેડી છે લંચ માટે સેન્ડવિચ, એ પણ ક્રિસ્પી, સરસ મજાની ક્રિસ્પી સેન્ડવિચ, ક્રિસ્પી તવા સેન્ડવિચ તારા માટે. ઓકે ચાલ જલ્દી રેડી થા. સોરી રેડી થા ફટાફટ. તો ચલો લંચ પેક કરી દઈએ હવે આપણે. ત્યાં સુધીમાં જસ્ટ રેડી થઈ જાય તો સારી વાત છે. ફટાફટ રેડી થા બેટા, દવા પીવાની બાકી છે, ફટાફટ કર. તો એ રેડી થાય ત્યાં સુધીમાં આપણે લંચ પેક કરી લઈએ અને પછી દવા પીવડા તમને પેટે જઈશું મૂકવા માટે. તો ચલો મળીએ થોડી વારમાં. હજી સવારનું બધું કામ બાકી છે તો જશને મૂકીને આવીને પછી રૂટીન વર્ક ઘરનું જે કામ છે, કચરા પોતાનું, વાસણ, કપડાના, તે બધું જ ચાલુ કરી દઈએ. તો ચલો મળીએ આપણે થોડી વારમાં. તો ચલો જસ છે રેડી અને આ ક્યાં ચડે છે જો જો. એ ભાઈ જસ, ઓહો પૈસાનું શું કરવા છે તારે? ચલો ટાઈમ થઈ ગયો છે, લેટ્સ ગો. ચલો આપણે જઈએ હવે જશને મૂકવા. કયા પેરસ ક્રોક્સ? હાલ હાલ વાંધો થાય છે. લેટ કરી ફટાફટ રૂમાલ લે, ફૂલ ટાઈમ છે. દરવાજો બંધ નો કર્યો. શૂઝ પહેરી દે. છત્રી લઈ લેજો, વરસાદ આવશે તો હું પલળતી આવું પડશે. ચલો ધીમો ધીમો વરસાદ આવી રહ્યો છે.
છે ચટકી તૂટી ગઈ બિચારી. વાંધો નહીં, તારી પાસે બીજી નવી તો છે. એ ખોલ ને, માથું ભીનું ન. હાલતું પાછળ તે બેગ કવર લીધું. आर्मी वाला समझो चलते आर्मी नीचे હમ. तो पापा आर्मी में जॉब करे પાકું. ये आर्मी પછી કાલે આવવાના છે. બસ બસ, બહુ મોટા ફેંકું ન હોય, બધાને ખબર જ છે. બધાને કોને ખબર છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સો ગાઈઝ, સવારનું કામ પતાવીને ફ્રી થઈ ગયા છીએ અને હવે બનાવું છું રસોઈ બપોરની. રસોઈમાં બને છે કોબીનું શાક, મરચાંનો સંભારો, રોટલી. તો ચલો, કોબી ને મરચાં કટિંગ કરી નાખ્યું છે, તેલ મૂકી દઈએ. તો સંભારો ને શાક વઘારાઈ ગયું છે, તો હવે ઈ ચડે ત્યાં સુધીમાં આપણે લોટ બાંધી નાખીએ. એક વખત મરચાં હલાવી દઈશું.
આપણા મરચાં રેડી થઈ ગયા છે, જોઈ શકો છો. મેં કોઈ વીટી મારી તો ચલો રસોઈ છે રેડી, આવી જાઓ બધા જમવા માટે. છે રોટી, શાક, રોટલી, સંભારો, છાશ. ચાલો જમવા માટે.